NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ गागी गांव की भारपर गांव के नजदीक आई हुई साल स्टील कंपनी के खिलाफ विरोध हाजल दादा सेवा गण का विरोध किया। एसपी को ज्ञापन सौंपा। बरहापर किदाना गांधीधाम आसपास के इलाकों के लोगों के साथ साथ संत श्री हजलदादा सेवक गण ने भी जोरदार प्रदर्शन किया। कंपनी ने किसानों की इजाजत के बिना दबंगाई से खेतों में पानी की लाइन बिछा दी। गांव वालों ने एक लिखित पत्र देकर कहा कि राजनीतिक रूप से असरदार कंपनी किसानों को धमका रही और झूठे केस में फंसाने की धमकी दे रही। गाँव और बड़ी संख्या में अहिर समाज और हाजलदादा जागीर सेवक गण बड़ी संख्या में उपस्थित रहे। NTV टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। आवा लोखंडना कोळसाना प्लांटो चाली न सके અને સરકારશ્રી પાસે અને કોર્ટો આના માટે છે એનો જે નિર્ણય આવશે અમને સ્વીકાર્ય રહેશે। અને આહિર સમાજ હંમેશા ઐતિહાસિક કહેવાય છે કે આશરો આહિર તણો, એટલે આહિરોને કાંઈ બીજું વિચારવાનું હોય નહીં। અને અમે તો બધાને રાખ્યા છે તો આને પણ એનો યોગ્ય જવાબ મળશે। અને અમે જવાબ અમારો સમાજ આજ ભેગો થયો છે એ આપશે અને અમારા જે સંત ત્યાં પોઢેલા છે એનાથી દૂર કાંઈ ના હોય। અમને એમના ઉપર આસ્થા છે અને ભગવાન બધું સારું કરશે। હાજલદાદા જાગીર અને કારોબારી સમિતિની નક્કી જ છે। અમારો સમાજ આજે જે એકઠો થયો છે આગળ જરૂર પડશે તો એના માટે હજી પણ એકઠો થશે, પણ અમે અમારી જગ્યાની બાજુમાં આ પ્રદૂષણ અને વિવાદિત ઉદ્યોગગૃહ અમે ચલાવી નહીં લઈએ। અને આના પહેલાં પણ અમારી કાયદાકીય લડત જે NGTમાં ચાલુ છે, NGTમાંથી પણ એવું ડિસિઝન આવેલું છે જે તે સમયે કે એણે 15 દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, પ્રદૂષણ બોર્ડ આ બધાને આવેદનપત્ર સમાજ ભેગો થઈને આપેલ અને એમને સાંત્વના આપે કે અમે આની વિઝિટ કરી અને જોશું, પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળેલ નથી। પ્લાન્ટનો કન્વેયર બેલ્ટ એકદમ ખુલ્લો ચાલે છે। પ્લાન્ટની અંદર 70,000 ટન જેવી લગભગ અમે સાંભળ્યું છે કે અંદર ફ્લાયસ પડી છે।